ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે આ ચેપ્ટરની શરૂઆત આપણે બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન અને ડાયપોલથી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન આ બેના સૂત્રથી શરૂઆત કરેલી હતી આ ચેપ્ટર. બરાબર. હવે તો કે હવે આગળનો પણ જોવાનો છે. જેમ આપણે પહેલા ચેપ્ટરમાં કોઈ વિદ્યુત ભારનું બનેલું તંત્ર આપેલું હોય તો એમાં લાગતું કુલ બળ સંપાતપણાના સિદ્ધાંતની મદદથી મેળવવું, અથવા તો વિદ્યુત ભારનું બનેલું તંત્ર હોય એમાં કોઈ એક વિદ્યુત ભાર ઉપર ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર એના માટે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. એમાં જો તમને વિદ્યુત ભારનું બનેલું તંત્ર આપેલું હોય અને તમારે કોઈ એક બિંદુ ઉપર આ તંત્રના લીધે ઉદ્ભવતું કુલ સ્થિતિમાન મેળવવું હોય તો એના માટે પણ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો. બરાબર. તો પહેલા ચેપ્ટરને પેરેલલ કન્સેપ્ટ જ છે. બરાબર. એ પહેલા ચેપ્ટરમાં આપણે બળ અને વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત લીધો હતો. આ ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન માટેનો સંપાતપણાનો સિદ્ધાંત લેવાનો છે. બરાબર છે. તો અહીંયા જે છે એ તમને વિદ્યુત ભારનું બનેલું તંત્ર એક આપી દીધું છે. તો જો તો એક 2 માર્કનો પ્રશ્ન છે, સરળ પ્રશ્ન છે, ઘણો સહેલો છે. તમને એવું કીધું વિદ્યુત ભારના તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ધારો. બરાબર. 2 માર્કનો પ્રશ્ન. વિદ્યુત ભારોનું બનેલું તંત્ર એટલે તંત્રમાં 2 કરતા વધારે વિદ્યુત ભાર હોય એને જ તમે વિદ્યુત ભારનું બનેલું તંત્ર કહી શકો. તો આ વિદ્યુત ભાર ના બનેલા તંત્ર વડે કોઈ એક બિંદુ ઉપર ઉદ્ભવતા કુલ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ધારવાનું. તો આ રહ્યું તંત્ર. આ એક બિંદુ P. આ વિદ્યુત ભારોનું બનેલું તંત્ર Q1 Q2 Q3 up to Qn. બરાબર. n વિદ્યુત ભારો છે. દરેક વિદ્યુત ભારના P બિંદુને અનુલક્ષીને P બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો અનુક્રમે R1P, R2P, R3P અને Rnp એવા છે. બરાબર. તો આ તમારું તંત્ર થઈ ગયું. તો જે આકૃતિમાં દેખાય એ જ પહેલા પોઈન્ટમાં લખ્યું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 Q2 Q3 up to Qn વિદ્યુત ભારના બનેલા તંત્રમાં દરેક વિદ્યુત ભારના P બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે R1P, R2P up to Rnp છે. બરાબર. હવે સંપાતપણાનો સિદ્ધાંત શું હતો? કોઈ એક વિદ્યુત ભાર ઉપર ઉદ્ભવતું કુલ બળ કે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા સ્વતંત્ર બળ કે સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય. હવે ત્યાં જે છે એ બળ અને વિદ્યુત ક્ષેત્ર બે સદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન પોતે સદિશ રાશિ નથી એટલે આમાં સદિશ સરવાળો નહીં પણ સાદો સરવાળો, સીધો સરવાળો કરવાનો. બરાબર. એટલે કે અહીંયા P બિંદુ ઉપર ઉદ્ભવતું કુલ સ્થિતિમાન એટલે દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થિતિમાનનો સરવાળો. બરાબર. એટલે કે P બિંદુએ ઉદ્ભવતું કુલ સ્થિતિમાન Vp. બરાબર. પહેલાથી જે વિદ્યુત સ્થિતિમાન મળે એ V1, બીજાથી મળે એ V2, ત્રીજાથી મળે એ V3, n માં વિદ્યુત ભારથી મળે એ Vn, બધાનો સરવાળો. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે સૌ જાણીએ. બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે kq/r. બરાબર. તો અહીંયા પહેલા વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે kq1 અને પહેલો વિદ્યુત ભાર ને P બિંદુ વચ્ચેના અંતર અથવા તો સ્થાન સદિશ 1p છે એટલે કે R1p. આ જ પ્રમાણે બીજાથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે kq2 R2p. આ જ પ્રમાણે n માંથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન kqn છેદમાં Rnp. k કોમન આ n પદોનો સરવાળો દર્શાવે. n પદોનો સરવાળો જે છે એ તમે સમેશન ઓપરેટર થી દર્શાવી શકો. એટલે સમેશન I is equal to 1 to n qi ના છેદમાં ri. હવે આમાં 1 થી n સુધીના બધા મૂલ્ય મૂકો એટલે બધા પદ આવી જાય. જો i બરાબર 1 મૂકો અહીંયા એટલે પહેલું પદ, i ની જગ્યાએ 2 મૂકો એટલે બીજું પદ, n મૂકો એટલે n મૂકો. બરાબર. તો આ જે છે એ પ્રશ્ન 2 માર્કનો આ રીતના પણ પૂછી શકાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન માટે સંપાતપણાના સિદ્ધાંતના સૂત્રની તારવણી કરો અથવા તો વિદ્યુત ભારના બનેલા તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો. તો પહેલા ચેપ્ટરમાં જે પ્રમાણે ભણી ગયા એ જ પ્રમાણે દરેક સ્વતંત્ર વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવાનો. બરાબર. દરેક સ્વતંત્ર બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે kq/r. આપણે ભણી ગયા, વ્યાખ્યા ભણી ગયા કે ભાઈ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે
જે કાર્ય કરો એ કાર્ય એટલે એ બિંદુનું સ્થિતિમાન. એનું સાદુરૂપ આપો સંકલન કરીને એટલે તમને શું સૂત્ર મળે છે? KQ/R. બરાબર. તો એ જ સૂત્ર અહીંયા લખેલા દરેક બિંદુઓ વિદ્યુતભાર માટે. એટલે આ P બિંદુના કુલ સ્થિતિમાનનું સૂત્ર મળે. બરાબર. પછીનો પ્રશ્ન છે ઈ તો કે આ પ્રશ્ન મોસ્ટ ઓફ MCQ માટે જે છે ને IMP છે. MCQ માં થિયોરેટિકલ MCQ જે પૂછાય એમાં ઘણીવાર આવા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછે. એટલે આપણે જે છે ને કન્સેપ્ટ સમજવાનો. બરાબર. અને જો થિયોરેટિકલી પૂછવો હોય તો થિયોરેટિકલી જે છે 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્ન આ રીતનો છે કે ગોળીય કવચ માટે વિદ્યુત સ્થિતિમાન સમજાવો. ગોળીય કવચ તમને આપેલી છે તો આવી ગોળીય કવચ માટે તમારે વિદ્યુત સ્થિતિમાન સમજાવવાનું. એ વિદ્યુત સ્થિતિમાન ક્યાં? તો કે ગોળીય કવચની સપાટી ઉપર, ગોળીય કવચની બહારના બિંદુએ, ગોળીય કવચની અંદરના બિંદુએ. આવા અલગ અલગ 3 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમજાવવાનું છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખવાનું. બરાબર. તો 3 માર્કનો પ્રશ્ન ગોળીય કવચ માટે વિદ્યુત સ્થિતિમાન. બરાબર. તો સૌપ્રથમ ગોળીય કવચ એટલે શું? તમે પહેલા પણ કીધું હતું કે કોઈ પણ ગોળો જે વચ્ચેથી પોલો હોય, હોલો સ્ફિયર કહેવાય, જે વચ્ચેથી પોલો હોય એવા કોઈ પણ ગોળાને ગોળીય કવચ કહી શકો. દાખલા તરીકે તો કે ટાયરની ટ્યુબ, ટાયર, આ બધા જે છે વચ્ચેથી પોલા હશે. બરાબર. આખો જે છે ઘન ગોળો નથી. ટેનિસ બોલ, રબર બોલ, આ બધા જે છે વચ્ચેથી કેવા છે? પોલા છે. તો આ બધા જે છે ગોળીય કવચ કહેવાય. બરાબર. જ્યારે સીઝન બોલ જે છે એ સીઝન બોલ વચ્ચેથી પોલો નહીં હોય. સીઝન બોલ જે છે એ આખો ઘન ગોળો છે તો એ પોતે ગોળો છે, પણ વચ્ચેથી આવા પોલા કોઈ પણ ગોળા હોય એ બધા જે છે એ શું કહેવાશે? ગોળીય કવચ. તો આવી એક ગોળીય કવચ આપેલું. આ ગોળીય કવચ ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે. આ ગોળીય કવચની સપાટી કહેવાય. આ બે વર્તુળ વચ્ચેની જે જગ્યા છે ને ગોળીય કવચની સપાટી, એના ઉપર Q વિદ્યુતભાર છે. ગોળીય કવચની ત્રિજ્યા કેપિટલ R. તો તમારે ગોળીય કવચની સપાટી ઉપરના C બિંદુએ સ્થિતિમાન મેળવવાનું છે, પ્લસ ગોળીય કવચની બહારના A બિંદુએ સ્થિતિમાન મેળવવાનું છે. આ A બિંદુનું કેન્દ્રથી અંતર સ્મોલ r અને ગોળીય કવચની અંદરના બિંદુ B બિંદુ જેનું કેન્દ્રથી અંતર r ડેશ આ બિંદુએ સ્થિતિમાન મેળવવાનું છે. બીજી એક વસ્તુ પહેલા ચેપ્ટરમાં આપણે એવું ભણી ગયા કે ગોળીય કવચ છે એ ગોળીય કવચની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. એટલે ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. બરાબર. હવે આ ગોળીય કવચ માટે જે છે ને એ બે વધારાના પોઈન્ટ આપણે રૂટીન લેક્ચરમાં જે છે 11th ના જે રૂટીન લેક્ચર હાલતા ત્યારે આવા વધારાના પોઈન્ટ જે છે ને નોટમાં લખતા. તો એવી જ રીતની જે છે એ નોંધ અથવા તો નોટ ના બે પોઈન્ટ જે છે એ પહેલા કહું છું, પછી પ્રશ્નની સમજૂતી લઈએ. બરાબર. જો અહીંયા બ્લુ કલર થી લખેલા છે આ બે પોઈન્ટ જે છે ને આટલો જે ભાગ, આ ભાગ જે છે એ નોંધવાળા પોઈન્ટ છે. બરાબર. આ જે છે એ થિયોરિટિકલ પોર્શનનો પોઈન્ટ નથી, એટલે જે છે એ કલર ચોક થી લખેલા. બરાબર. એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની, તમને ગમે ત્યારે ગોળીય કવચ આપે, બરાબર, આવી તો આવી ગોળીય કવચ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન તમારે મેળવવું સપાટી ઉપર કે સપાટીની બહારના બિંદુએ. બરાબર. જ્યારે તમને ગોળીય કવચ આપે અને આવી ગોળીય કવચ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય કે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય, બરાબર, ત્યારે ગોળીય કવચની સપાટી ઉપરનો બધો વિદ્યુતભાર જે છે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે એવી સંકલ્પના લેવી પડે. આ એક વસ્તુ હંમેશા પ્રેક્ટિકલી ધ્યાનમાં રાખવાની. બરાબર. તમે પ્રેક્ટિકલી જ્યારે ઇક્વેશન ડિરાઈવ કરતા હશો, સૂત્ર લખતા હશો, ત્યારે આ પોઈન્ટ જે છે એ ઉપયોગમાં આવશે. બરાબર. એટલે અહીંયા તમારે આ C બિંદુએ સ્થિતિમાન મેળવવું હોય તો આ Q વિદ્યુતભાર જે છે એ સપાટી ઉપર છે, પણ તમારે કેવી સંકલ્પના લેવાની કે ભાઈ આ બધો વિદ્યુતભાર જે છે એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે. બરાબર. કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બેયનું સૂત્ર લખતી વખતે આપણે શું કરવું પડે? KQ/R² અથવા તો KQ/R. ઈ r અંતર શું દર્શાવે? વિદ્યુતભાર અને બિંદુ, જે બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન મેળવો છો એ બે વચ્ચેનું અંતર.
હવે તમે આ વિદ્યુતભાર જે છે એ અહીંયા લ્યો, બરાબર, સપાટી ઉપર બિંદુ અહીંયા છે, તો હવે તમારે જે છે ને આવું કંઈક અંતર લેવું પડે. ધારો કે વિદ્યુતભાર જે છે આ બે જે વર્તુળાકાર સપાટી છે એની વચ્ચે છે, તમારું સી બિંદુ જે છે એ બહારની વર્તુળાકાર સપાટી ઉપર છે, તો તમારે વિદ્યુતભાર જે છે એના માટે આટલું અંતર લેવું પડે. હવે આ અંતર જે છે એ મેળવવું પ્રમાણમાં અઘરું પડે. એટલે તો કે તમારા કન્સેપ્ટના ક્લિયરન્સ માટે, એટલે કે તમારી સરળતા માટે, બરાબર, કન્સેપ્ટ જે છે એ સમજવાની સરળતા માટે ગમે ત્યારે તમને ગોળીય કવચ આપે અને એ ગોળીય કવચ વડે ગોળીય કવચની સપાટી ઉપર કે સપાટીની બહારના બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કીધું હોય, ત્યારે તમારે કેવી સંકલ્પના લેવાની, ભાઈ ગોળીય કવચનો બધો વિદ્યુતભાર જે છે એ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે. તો હવે બધો વિદ્યુતભાર અહીંયા છે, તો હવે આ કેન્દ્રથી આ સી બિંદુ સુધીનું અંતર, એટલે ડાયરેક્ટ તમે અંતર કેપિટલ આર મૂકીશો ગણતરીની સરળતાથી, બરાબર. એટલે ગણતરીની સરળતા માટે જ આવી સંકલ્પના ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે એ એક પોઈન્ટ લખેલો કે ગોળીય કવચનો બધો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણાય છે, બરાબર. બીજી એક વસ્તુ કે વિદ્યુત સ્થિતિમાનનો કન્સેપ્ટ વ્યાખ્યાયિત કરેલો છે, આપણે ભણી ગયા છે, પણ એની અહીંયા જરૂર પડશે એટલે વ્યાખ્યાયિત કરેલો. જો વિદ્યુત સ્થિતિમાન આપણે આ રીતના વ્યાખ્યાયિત કર્યું, આ એક ક્યુ વિદ્યુતભાર, આ ક્યુ વિદ્યુતભારથી આ જેટલા સ્થાન સુધી છે આ પી બિંદુ, બરાબર, અનંત અંતરે એક કુલમ વિદ્યુતભાર. હવે તો કે આ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુતભારને તમારા પી બિંદુ સુધી લાવવું હોય તો જે કાર્ય કરો ઈ કાર્ય એટલે આ પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર. હવે તો કે આ પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે શું લખો છો, કે કેપિટલ ક્યુ બાય આર. જે વિદ્યુતભારને અનંત અંતરેથી લઈ આવો છો ઈ વિદ્યુતભાર જે છે ઈ સૂત્રમાં નથી આવતો, બરાબર. જે વિદ્યુતભાર ઓલરેડી છે, જેની સાપેક્ષે સ્થાન સદિશ આર વ્યાખ્યાયિત કરેલો ઈ આવે છે, બરાબર, સૂત્રમાં, અને અંતર આવે છે. એટલે કે કોઈ પણ બિંદુનું સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને તમે ઈ બિંદુએ લઈ આવો એના માટે કરવું પડતું કાર્ય. હવે ઈ સ્થિતિમાનનું સૂત્ર તમારે લખવું હોય શું કરવાનું, તો કે પછી તો કે તંત્રનો જે છે ને ઈ પ્રાપ્તિ સ્થાન સોર્સ વિદ્યુતભાર, આ સોર્સ છે, સોર્સ વિદ્યુતભાર આનું તંત્ર છે, આના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, બરાબર. એટલે કે તંત્રનો જે પ્રાપ્તિ સ્થાન વિદ્યુતભાર અથવા તો સોર્સ ચાર્જ હોય ઈ ક્યુ, અને તો કે ઈ પ્રાપ્તિ સ્થાન વિદ્યુતભાર સોર્સ ચાર્જ થી જે બિંદુનું સ્થિતિમાન મેળવો છે ઈ બિંદુનું અંતર ઈ કેટલું છે, આ એટલે, બરાબર. તો આ કન્સેપ્ટ એક ધ્યાનમાં રાખવાનો, ભાઈ કોઈ પણ બિંદુનું તમને ગમે ત્યારે સ્થિતિમાન ગોતવાનું કે એટલે તમારા મગજમાં એક જ કન્સેપ્ટ આવવો જોઈએ કે ભાઈ કોઈ પણ બિંદુનું સ્થિતિમાન એટલે શું, તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને ઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. એનું સૂત્ર કઈ રીતના લખવાનું, તો કે પછી પ્રાપ્તિ સ્થાન વિદ્યુતભાર કેપિટલ ક્યુ, અને એ પ્રાપ્તિ સ્થાન વિદ્યુતભારથી જે બિંદુએ તમે એકમ ધન વિદ્યુતભારને લઈ આવો છો ઈ બિંદુનું અંતર આર છેદમાં, બરાબર. તો આ કન્સેપ્ટ અને આ પેલો પોઈન્ટ નોંધનો છે એનો ઉપયોગ કરશું અહીં. હવે જો તો તમને ગોળીય કવચ આપી, બરાબર, જે આકૃતિમાં દેખાય એ જ વસ્તુ પેલા પોઈન્ટમાં લખી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર ત્રિજ્યાની એક ગોળીય કવચ પર રહેલ કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે, બરાબર. ઈ આપણે ક્યાં, અહીંયા કેન્દ્ર O ઉપર કેન્દ્રિત થયેલો ધારી લઈશું. આ કેન્દ્ર O છે, બરાબર. હવે તો કે તમારે શું કરવું છે, તો કે એ બિંદુએ અહીંયા આ એ બિંદુએ ઉદ્ભવતું કુલ સ્થિતિમાન, બરાબર. હવે એ બિંદુ જોવો તો બહારનું બિંદુ છે, બરાબર, ગોળીય કવચનું, એટલે આ ક્યુ વિદ્યુતભાર બધો ક્યાં અહીંયા O બિંદુએ કેન્દ્રિત થયેલો છે એવી સંકલ્પના લેવાની, બરાબર. હવે અહીંયા બિંદુએ આ બિંદુએ સ્થિતિમાન જોઈએ છે એટલે કન્સેપ્ટ કેવો મગજમાં લેવાનો કે ભાઈ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, બરાબર. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને તમે આ બિંદુએ લઈ આવો તો કેટલું કાર્ય કરવું પડે, ઈ કાર્ય એટલે આ બિંદુનું સ્થિતિમાન. આ બિંદુના સ્થિતિમાનનું સૂત્ર કઈ રીતના લખવાનું, કે પ્રાપ્તિ સ્થાન વિદ્યુતભાર Q અને આ પ્રાપ્તિ સ્થાન વિદ્યુતભારથી આ એ બિંદુનું અંતર ઈ કેટલું છે, સ્મોલ. એટલે
એ બિંદુએ ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર શું થશે? VA K કેપિટલ Q છેદમાં સ્મોલ r. બરાબર? હાલો આ જ પ્રમાણે જે છે એ C બિંદુ સપાટી ઉપરનું બિંદુ છે, તો આના માટે એ જ કન્સેપ્ટ ધ્યાનમાં લેવાનો કે ભાઈ પહેલા તો બધો Q વિદ્યુતભાર કેન્દ્ર ઉપર છે, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આ C બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય C બિંદુનું સ્થિતિમાન. બરાબર? ઓકે, હવે આ C બિંદુનું સ્થિતિમાનનું સૂત્ર કઈ રીતના લખવાનું? K પ્રાપ્તિ સ્થાન વિદ્યુતભાર Q, બરાબર ને, કેન્દ્ર O ઉપર, અને આ વિદ્યુતભારથી આ C બિંદુ સુધીનું અંતર કેપિટલ R. એટલે C બિંદુના સ્થિતિમાનનું સૂત્ર શું? KQ બાય કેપિટલ R. ઓલું KQ બાય સ્મોલ r, આ KQ બાય કેપિટલ R. હવે અંદરના બિંદુ માટે જો, હવે આ અંદરના બિંદુએ ઉદ્ભવતું કુલ સ્થિતિમાન મેળવવું છે, તો એના માટે કન્સેપ્ટ તો એ જ કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુતભારને આ B બિંદુ સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. હવે આ કાર્ય જે છે ને બે વિભાગમાં હું ધારું છું. પહેલો ભાગ કયો? અનંત અંતરથી ગોળીય કવચની સપાટી સુધીનો. બીજો ભાગ કયો? સપાટીથી અંદરના બિંદુ સુધીનો. બરાબર? જોજો, સમજજો ખાસ. તમારે આ બિંદુનું સ્થિતિમાન જોઈ B બિંદુનું, એટલે સંકલ્પના કઈ રીતની લેવાની કે ભાઈ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુતભારને આ B બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. બરાબર? અનંત અંતરેથી આ B બિંદુ સુધી લઈ આવવાનું. તો ઈ કાર્યના બે ભાગ પાડું છું. એક ભાગ કયો? અનંત અંતરથી સપાટી સુધીનો. બીજો ભાગ જે છે એ શું? તો કે સપાટીથી અંદરના બિંદુ સુધીનો. બરાબર? હવે અહીંયા અનંત અંતરેથી સપાટી સુધી લાવવા માટે જે કાર્ય કરો ઈ કાર્ય એટલે તો સપાટીનું સ્થિતિમાન ને. હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ અનંત અંતરેથી તમે અહીંયા ઈ જ કર્યું ને, અનંત અંતરેથી અહીંયા સપાટી સુધીના બિંદુએ આવ્યા એના માટે કાર્ય કર્યું. ઈ કાર્ય એટલે સપાટી ઉપરના બિંદુનું સ્થિતિમાન. તો અનંત અંતરેથી તમે સપાટી સુધી આવો પહેલું કાર્ય કરો છો, ઈ પહેલું કાર્ય કેટલું હશે? સપાટી પરના સ્થિતિમાન જેટલું હશે. એટલે તમે આમ કહી શકો કે ભાઈ W1 બરાબર સપાટી ઉપરનું સ્થિતિમાન, એને VC થી દર્શાવેલું છે. બરાબર? કારણ કે સપાટી ઉપરનું સ્થિતિમાન જે છે એ કેટલું છે? VC જેટલું. અહીંયા જે મેળવ્યું એ. હવે તો કે સપાટીથી આ અંદરના બિંદુ B બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય. હવે તો કે કાર્યનું સૂત્ર છે W E.dl. બરાબર? અથવા તો સંકલન થી દેખાડી શકો. સંકલન E.dl વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. આ ચેપ્ટર ની શરૂઆત કરી ત્યારે સ્ટાર્ટિંગમાં આ પોર્શન આવ્યો. બરાબર? હવે જો તો તમે શું કરો તો કે સપાટીએથી અંદરના બિંદુ સુધી જાઓ એના માટેનું કાર્ય મેળવો. બરાબર? ઈ કાર્યનું સૂત્ર આવો. હવે સપાટીથી અંદરના કોઈ પણ બિંદુએ ગોળીય કવચ માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે ને. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે કાર્ય શૂન્ય. એટલે તમે એવું કહી શકો કે આ બીજું કાર્ય છે ને, બીજું કાર્ય શૂન્ય થશે. બરાબર? પહેલું કાર્ય એ સપાટીના સ્થિતિમાન જેટલું, બીજું કાર્ય શૂન્ય. તો હવે કુલ કાર્ય એટલે W બરાબર W1 પ્લસ W2. તો કુલ કાર્ય એટલે કેટલું થશે? W1 જેટલું. બરાબર? એટલે કે કુલ કાર્ય W બરાબર W1. એ W1 શું છે? તો કે VC. એટલે B બિંદુનું સ્થિતિમાન નું સૂત્ર VB VC જેટલું થાય. આ કુલ કાર્ય W બરાબર VC છે. આ કુલ કાર્ય W એ શું? B બિંદુનું સ્થિતિમાન. એટલે કે VB બરાબર W બરાબર VC. એટલે કે VB નું સૂત્ર KQ બાય કેપિટલ. તો MCQ માટે આ પોઈન્ટ એક મહત્વનો કે ભાઈ ગોળીય કવચના અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય, પણ વિદ્યુત સ્થિતિમાન જે છે એ સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હોય. તમે અંદરનું કોઈ પણ બિંદુ લ્યો, અત્યારના અંદરના આ B બિંદુની વાત છે, ન્યા સ્થિતિમાન સપાટી જેટલું. તમે ધારો કે અંદરનું આ એક બિંદુ લ્યો D, અહીંયા સ્થિતિમાનની ગણતરી કરો તો ઈ સપાટી ઉપરના સ્થિતિમાન જેટલું થાય. તો MCQ માટે આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. ભાઈ ગોળીય કવચ છે, ગોળીય કવચના અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય અને વિદ્યુત સ્થિતિમાન જે છે હંમેશા સપાટી પરના સ્થિતિમાન જેટલું સમાન હોય. બરાબર? એટલે VB નું સૂત્ર KQ બાય R.
બરાબર. આ કઈ રીતના મળે છે અહીંયા કારણ દર્શાવેલું છે. કારણ કે બી બિંદુએ ઉદ્ભવતું કુલ સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને બી બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય. અહીંથી અહીંયા લાવવા કરવું પડતું કાર્ય એ બી બિંદુનું સ્થિતિમાન. આ કાર્યના બે ભાગ પાડી શકાય. જેમાંનો એક એટલે અનંત અંતરેથી સપાટી સુધી, જ્યારે બીજો એટલે સપાટીથી અંદરના બિંદુ સુધી. બરાબર. કવચની સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય માટે બીજું કાર્ય જે છે આ અંદર તરફનું એ બીજું કાર્ય શૂન્ય. બરાબર. અને પ્રથમ કાર્ય આ ઈ તો કે પ્રથમ કાર્ય એટલે સપાટી ઉપરના સ્થિતિમાન જેટલું, એ સપાટી ઉપરનું સ્થિતિમાન દર્શાવે. બરાબર. એટલે બી બિંદુના સ્થિતિમાનનું સૂત્ર KQ/R. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના બે પ્રશ્ન હોમવર્કમાં, આજના બે પ્રશ્ન, એક 2 માર્કનો પ્રશ્ન, વિદ્યુતભારના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ધારો અથવા તો વિદ્યુત સ્થિતિમાન માટે સંપાતપણાના સિદ્ધાંતની સમજૂતી આપો. અને 3 માર્કનો પ્રશ્ન કે ભાઈ ગોળીય કવચ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની સમજૂતી આપો. બરાબર છે. આના માટે એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો કે ભાઈ ગોળીય કવચ જે છે ગોળીય કવચની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તથા ગોળીય કવચની અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું એક સમાન હોય છે. બરાબર છે. અને બીજી એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની, ગમે ત્યારે ગોળીય કવચ આપે ત્યારે ગોળીય કવચનો બધો વિદ્યુતભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એવી સંકલ્પના લેવાની. બરાબર છે. તો આજના લેક્ચરમાં આ બે પ્રશ્નો હોમવર્કમાં છે, એક 2 માર્કનો ને એક 3 માર્કનો. હવે પછીના પોઈન્ટ જે છે એ નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.